નમસ્કાર મિત્રો, હું છું સૌદાસ સુચરને આપ જોઈ રહ્યા છો હાલાર એગ્રો સેન્ટર યુટ્યુબ ચેનલ। ખેડૂત મિત્રો, આજે વાત કરવાની છે કે મગફળીના પાકની અંદર અત્યારે જે પીળી થવાના પ્રશ્નો વધારે પડતા જોવા મળી રહ્યા છે। હવે આ મગફળીના પાકની અંદર આ પીળી થવાના કારણો શું છે અથવા તો કયા પોષક તત્વોના કારણે આ મગફળી પીળી પડે છે અને એના નિયંત્રણ માટે કેવા પ્રકારના પગલાઓ ભરી શકાય એ વિશેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર હું આપને આપીશ। મિત્રો, આશા રાખું છું કે આ વિડીયો આપને ગમશે। જો આ વિડીયો આપને ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં। સાથે સાથે આ ચેનલ ઉપર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવા ખેતીને લગતા વિડીયો હું અવારનવાર યુટ્યુબના માધ્યમથી આપની વચ્ચે લાવતો રહું છું। તો આવો શરૂ કરીએ। ખેડૂત મિત્રો, આ વધારે પડતા વરસાદને કારણે ઘણા બધા વિસ્તારોની અંદર મગફળી છે એ પીળી પડવાના પ્રશ્નો છે વધતા જાય છે અને આ મગફળી છે એ પીળી પડવાના મુખ્ય બે કારણો છે। એક તો જે જમીનોની અંદર પાણી વધારે પડતું ભરાઈ રહેતું હોય, એટલે કે દેશી ભાષામાં આપણે કહીએ તો રેચા પડા જે છે એવા પડાની અંદર, એટલે એવી જમીનોની અંદર મગફળી છે પીળી પડવાની સંભાવના છે વધારે રહેતી હોય છે। અને બીજું કે જે જમીનોની અંદર લોહ તત્વ અને સલ્ફર તત્વની ઉણપ હોય તો પણ આ મગફળી છે પીળી થવાની પ્રશ્નો છે વધારે રહેતા હોય છે। હવે ખેડૂત મિત્રો, તમારી મગફળીના પાકની અંદર જો લોહ તત્વની ઉણપ હોય તો કઈ રીતે ઓળખવું? તો મિત્રો, મગફળીના પાકની અંદર લોહ તત્વની ઉણપ હોય તો મગફળીનું પાન છે એ આખું પીળા કલરનું હોય છે અને એની અંદર જે નસો હોય છે, મગફળીના પાનની અંદર જે નસો હોય છે એ એકદમ લીલા કલરની હોય છે। તો તમારે સમજવું કે આ લોહ તત્વના ઉણપના કારણે આ મગફળીનો પાક છે પીળો પડી રહ્યો છે। અને જો સલ્ફર તત્વની ઉણપ હોય તો મગફળીનું પાન છે એ એકદમ આખું પીળા કલરનું જોવા મળે છે અને એની નસો હોય છે એ પણ આખી પીળા કલરની જોવા મળે છે અને સમય જતાં એ સફેદ રંગનું પાન પણ ઘણી વખત થઈ જાય છે। તો મિત્રો, આવી સમસ્યા તમારા મગફળીના પાકની અંદર જોવા મળે તો ફેરસ સલ્ફેટ એટલે કે હીરાકસી 100 ગ્રામ પ્લસ એની અંદર લીંબુના ફૂલ 10 ગ્રામ એ 16 લીટર પાણીની અંદર નાખી અને ઘાટોથી કરી અને છંટકાવ કરવામાં આવે તો આ મગફળીનો પાક જે પીળો પડી રહ્યો છે એમાં સારામાં સારું પરિણામ છે આપણે મેળવી શકશું। અને મિત્રો, હીરાકસી છે એ ઓગળતી નથી જલ્દી, એટલા માટે રાત્રે પલાળી દેવાની અને સવારે લીંબુના ફૂલ સાથે છંટકાવ છે કરી દેવાનો હોય છે। ત્યારબાદ ખેડૂત મિત્રો, તમારે જો આ પ્રોસેસ ના કરવી હોય તો માર્કેટની અંદર ચિલેટેડ ફોર્મમાં એટલે કે EDTA ફોર્મમાં ફેરસ 12% આવે છે, એ પંપે 25 થી 30 ગ્રામ રાખી અને છંટકાવ કરવામાં આવે તો પણ આ મગફળીનો પાક જે પીળો પડી રહ્યો છે એમાં સારામાં સારું પરિણામ છે આપણે મેળવી શકશું। પણ મિત્રો, આ ફેરસ છે એનો છંટકાવ કરતી વખતે કાળજી એટલી રાખવાની કે મગફળીની જે હાર હોય એનાથી 1 ફૂટ અધર એટલે કે 1 ફૂટ ઊંચી નોઝલ રાખી અને છંટકાવ કરવો જોઈએ। અને નીચી રાખીને નોઝલ છંટકાવ કરવામાં આવશે તો મગફળીમાં બર્નિંગ ઇફેક્ટ આવવાની સંભાવના છે વધારે રહેશે। બર્નિંગ ઇફેક્ટ એટલે કે પાંદ છે એને બળવાના પ્રશ્નો છે એ વધારે રહેશે, એટલા માટે ઊંચી નોઝલ રાખી અને છંટકાવ કરવો જોઈએ। અને જો પંપના પાણી વધે તો એકને એક હારની અંદર બીજી વાર છંટકાવ કરવાનો નથી। મિત્રો, આ થઈ એ મગફળી પીળી પડવાના સંપૂર્ણ માહિતી, એટલે કે મગફળી પીળી પડવાના કારણો શું છે અને એના નિયંત્રણ માટે કેવા પ્રકારના પગલાઓ ભરી શકાય એ વિશેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય અને જો આ માહિતી સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરી અમારા અવનવા વિડીયોની માહિતી તમને મળતી રહે। ફરી કોઈ નવા ટોપિક સાથે મળીશું, ત્યાં સુધી આભાર।